નજર કરીશું વિગતવાર સમાચાર પર। દિલ્હીથી વડોદરા આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં હવામાં અફરાતફરી અને પેનિક સર્જાયાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। ફ્લાઇટ જ્યારે હવામાં હતી તે દરમિયાન અચાનક જ વિન્ડોની અંદરની ફ્રેમ છૂટી થઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો। જો કે સ્થિતિની ગંભીરતા જોતા કેબિન કે ક્રૂ દ્વારા ત્વરિત રીતે સમજદારીપૂર્વક કામ લઈને અસરગ્રસ્ત હરોળ તાત્કાલિક ખાલી કરાવી લેવામાં આવી હતી અને તમામ મુસાફરોને સુરક્ષિત બેઠકો પર ખસેડવામાં આવ્યા હતા। સદનસીબે આ વિમાન વડોદરા એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું હતું, પરંતુ આ ઘટનાથી મુસાફરોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો। એર ઇન્ડિયા દ્વારા સમગ્ર મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વાયરલ થઈ રહેલા આ વિડીયોની પુષ્ટિ પ્રદેશ 24 દ્વારા કરતું નથી। તો આ સાથે અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, આખરે આ ફ્લાઇટમાં શું ઘટના બની હતી અને મુસાફરોમાં શું ગભરાટ ફેલાયો હતો અને શું છે આ મામલે સમગ્ર વિગત? ચોક્કસથી યશવી, જે રીતે આ આખી ઘટના સામે આવી છે, વડોદરા એરપોર્ટ ઉપરથી દિલ્હી વડોદરાની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મિડ ફ્લાઇટ પેનિક સર્જાવાની ઘટના સામે આવી છે। જો ઘટનાની વાત કરીએ તો ઉડાન દરમિયાન જે વિન્ડોની ફ્રેમ હોય છે એ ફ્રેમ તૂટી પડી હતી અને તૂટ્યા બાદ એ ફ્રેમ બારીમાંથી વિન્ડોમાંથી છૂટી પડી ગઈ હતી અને ત્યાં બેસેલા મુસાફરના સીધા ખોળામાં આવીને પડી હતી, જેને લઈને એક તબક્કે પ્લેનમાં જેટલા પણ મુસાફરો હતા એ લોકોમાં અફરાતફરી હતી। કેમ કે હવાઈ દુર્ઘટનાઓમાં આ પ્રકારની જે ત્રુટિ છે કે આ પ્રકારની જે નાના નાના અકસ્માતો છે એ કોઈ મોટી દુર્ઘટનાને અંજામ આપતા હોય છે। હાલાકી એર ઇન્ડિયા દ્વારા તાત્કાલિક જ એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓને જાણ કરીને કંટ્રોલ ટીમને પણ જાણ કરી હતી અને કેબિન ક્રૂ દ્વારા તાત્કાલિક એ જે ખુરશી હતી જ્યાં આ વિન્ડો ફ્રેમ તૂટી હતી એ ખુરશી પરથી મુસાફરોને હટાવી લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પ્લેનને ફરીથી સુરક્ષિત રીતે વડોદરા ખાતે એરપોર્ટ પર એને ઉતારવામાં આવ્યું હતું। અને એક તબક્કે જે રીતે આખી આ ઘટના બની તેને જોતા જ્યાં મુસાફરો હતા જે દિલ્હી જઈ રહ્યા હતા તમામમાં એક ભય વ્યાપ્યો હતો, કેમ કે ગત વર્ષે જ આ પ્રકારે એક એર ઇન્ડિયા જેવી જ મોટી ફ્લાઇટ જે આંતરરાષ્ટ્રીય ઉડાન ભરતી હતી અને એ અમદાવાદમાં તૂટી પડી હતી। લોકોને કદાચ હવાઈ મુસાફરી કરનારા જે મુસાફરો છે તે લોકોને આ પ્રકારનો ડર સતાવતો હોય છે કે કોઈ નાની એમથી દુર્ઘટના પણ કોઈ મોટી દુર્ઘટનાને સ્વરૂપ આપી દીધું હોય છે। ત્યારે આ પ્રકારની જે વિન્ડો ફ્રેમ તૂટવાથી જે અફરાતફરી સર્જાઈ હતી તેને લઈને મુસાફરોના જીવ જે છે એ પડકે બંધાયા હતા। અલબત્ત ખૂબ સમજદારીપૂર્વક એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બરો દ્વારા મુસાફરોને શાંત પાડવામાં આવ્યા હતા, સમજાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ આ તકેદારીના ભાગરૂપે ફરીથી પ્લેનને એરપોર્ટ વડોદરા ખાતે જ ઉતરાણ કરાવીને સુરક્ષાના તમામ મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ ફરીથી દિલ્હી ખાતે આ પ્લેનને ઉડાવવામાં આવ્યું હતું। હાલાકી આ જે વિડીયો છે એ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જે સૂત્રોમાંથી માહિતી મળી છે તે પ્રમાણે આ ઘટનાક્રમ સર્જાયો હોવાની વાત પણ સામે આવી છે। જી યશવી। જી તુષાર, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો એર ઇન્ડિયાની ફ્લાઇટ મિડ ફ્લાઇટ પેનિક ઘટનામાં મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો। એર ઇન્ડિયા દ્વારા ઘટનાની તપાસ શરૂ। પ્રદેશ 24 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી। વડોદરા એરપોર્ટ પર વિમાન સુરક્ષિત રીતે લેન્ડ કરાયું।